આજનો વિષય થોડો સૂક્ષ્મ છે. ધીરે ધીરે એમાં પ્રવેશ કરશું. એસ્ટ્રલ બોડી એટલે મનોમય કોષ અને ફોર્મેશન ઓફ એસ્ટ્રલ બોડી એ કઈ રીતે થાય છે અને રામ દુલારે બાપુએ પ્રેક્ટિકલ એ કઈ રીતે કર્યું. એ થોડો સૂક્ષ્મ વિષય છે. છતાં ધીરે ધીરે સમજીએ. ફિઝિકલ બોડી એટલે સ્થૂળ શરીર છે. એ તો આપણે બધા જોઈ શકીએ છીએ. સ્થૂળ શરીરની અંદર, ફિઝિકલ બોડીની અંદર ઇન્સ્ટિંગ, મૂવિંગ અને સેક્સ સેન્ટર, આહાર, નિદ્રા, ભય અને મૈથુન. પશુ પક્ષીને પણ આ હોય. ઇન્સ્ટિંગ સેન્ટર એટલે જ્ઞાનેન્દ્રિય, સ્વાદ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. ઢોર ઢાંખર છે, એને ભાવતું ખાય, ન ભાવતું એ ફેંકી દે. ઇન્સ્ટિંગ સેન્ટરનો. મૂવિંગ સેન્ટર છે, પંખીએ દાણો ચણવા નીકળે, ઢોર ઢાંખરે ચરવા જાય. ઢોર ઢાંખરને હાથ નથી, પગ છે. વાંદરો છે, એને હાથ અને પગ બે છે. ચાલવું હોય ત્યારે 4 પગે ચાલે અને ડાળીઓ કે પકડવી હોય તો 2 પગથી પકડે. ખાવા પીવાનું હોય તો આગલા 2 પગ હાથનું કામ કરે. મનુષ્ય શરીર મળ્યા પછી હાથ અને પગ બંનેના અલગ અલગ કાર્ય છે. જે હોરિઝોન્ટલ હતું એ વર્ટિકલ બન્યું. હોરિઝોન્ટલ એટલે શરીર, મેરુદંડ. મેરુદંડ જે સપાટી પર હતો એ હવે ઊભો થયો અને મેરુદંડ ઊભો થયો એ પછી એવોલ્યુશનની શરૂઆત થઈ. એવોલ્યુશનની શરૂઆત એટલે પ્રાણ ઉર્જા છે એ ઉપર ચડે. આપણે ત્યાં એને માટે ચક્ર એવા શબ્દ વપરાતા. સેક્સ સેન્ટર, મૂલાધાર, એમાંથી માંડીને સ્વાધિષ્ઠાન, મણિપુર, આવા બધા જુદા જુદા નામ આપે અને આખરી સહસ્રાર. મનુષ્ય જાતિ મણિપુર ચક્ર સુધી આવી અને અટકી ગઈ, નાભી સુધી. વધુમાં વધુ ઇન્દ્રિયના વિષયો ભોગવી શકે એ પશુ પક્ષી ન ભોગવી શકે. ઇન્દ્રિયના વિષયો ભોગે ત્યાં સુધી મણિપુર ચક્રની યાત્રા. એનર્જી ઓફ સેન્સિટિવિટી. પણ પછી આવે છે અનાહત ચક્ર, હૃદય. હૃદય છે એ આખો ભાવ પ્રદેશ છે. પણ ભાવ પ્રદેશ એને તૈયાર કરવો પડે છે. એ સંસારી જીવને ખ્યાલ નથી અને ભાવના વિજ્ઞાની પણ ખબર નથી. ભાવ પ્રદેશ એટલે જે ઠેકાણે હૃદય છે, બરાબર એ જ સ્થાનની અંદર પણ સૂક્ષ્મ શરીરમાં આપણે ત્યાં એને દિલ કહીએ છીએ. દિલની અસરની ખબર પડે કે દિલ લાગી ગયું કે દિલ ભાંગી ગયું, પણ એની માત્ર અસર જ ખબર પડે.
એને કઈ રીતે ઉપયોગ કરવો એની કશી ખબર જ નથી. અવિદ્યા, બેહોશી. રિલેશનશીપ, મનુષ્ય આવ્યા પછી એની યાત્રા થાય છે રિલેશનશીપથી. ઓસ્પેન્સ્કી કે સાયકોલોજીકલ એવોલ્યુશન. બાયોલોજીકલ એવોલ્યુશન તો કરી દીધું કુદરતે, પ્રકૃતિએ, શરીર પ્રકૃતિએ આપી દીધું. પણ ભાવ અને સંબંધ છે એ માણસે કેળવવાના રહે. એ દરેક જીવની સ્વતંત્રતા છે. ભાવ છે, હવે ભાવનું એક ગહેરું વિજ્ઞાન છે. 3 પ્રકાર એટલે લેવલ, 3 લેવલ્સ. આમ એના પ્રકાર છે 12 પ્રકાર, પણ 3 લેવલ. એક લેવલ છે મિકેનિકલ. મિકેનિકલ એટલે ભાવ અને લાગણી છે, પણ એક યંત્રવત લાગણી, મિકેનિકલ. કૂતરાને બટકું રોટલો નાખીએ એટલે કૂતરો ખાઈ જાય, પૂંછડી પટપટાવીને વયો જાય. ખાવાનું નાખીએ ત્યાં સુધી ભાવ છે, ખાવાનું ન નાખીએ એટલે વયો જાય. એને બીજો કોઈ ભાવ નથી. સ્ટેશને જતા હોય, કોઈ ભિખારી માગવા આવ્યો, જે કંઈ આપ્યું હોય તો એ ભાવથી આપી દીધું અને ભાવ ત્યાં પૂરો થઈ ગયો. વેપારી દુકાને બેસે, ઘરાક આવ્યો, ઘરાક જતો રહ્યો, ભાવ પૂરો થઈ ગયો. ડાક્ટર બેસે, દર્દી આવ્યો, ભાવ પૂરો થઈ ગયો. આ બધા ભાવ છે એ નેગેટિવ, મિથ્યા કે. મિથ્યાનો અર્થ એની અંદર પોઝિટિવ ને ગુર્જે પોઝિટિવ અને નેગેટિવ જુદા અર્થમાં કહે. અને આપણે પોઝિટિવ ને નેગેટિવ ભાવના વિકારોને આપણે નેગેટિવ કહીએ, પણ મિકેનિકલ ભાવ છે એને આપણે પોઝિટિવ માનીએ, પણ બે નેગેટિવ છે. પણ એ તો ભાષાનો ભેદ, તત્વ સમજી લઈએ કે આપણે ભાવ તો છે સંસારની અંદર, પણ ઉપર છલ્લો. એ ભાવથી યાત્રા ન થાય. પછી કોઈ છે વ્યવહારિક જીવ, ઇમોશનલ. આપણે એને સગા સંબંધીઓ કહીએ. સગા સંબંધીની અંદર એક શરીર બંધાય છે, એક કાયા બંધાય છે, પણ એ કાયા છે ગુરજેફ એને ઇમોશનલ બોડી કહે. ઇમોશનલ બોડી એટલે એના ભીતરની અંદર કેન્દ્ર સ્થાને અહમ હોય અને પરિધિની અંદર મમતા હોય. આ હું અને આ મારા સગાવાલા, આ હું અને મારી મકાન મિલકત, આ હું અને મારું, હું અને મારું, એની અંદર એની ચેતના છે એ ફરતી જતી હોય. હું અને મારું છે એના 12 પ્રકાર છે. જ્યોતિષશાસ્ત્રની અંદર એને 12 ભાવ કહે. પણ જ્યોતિષશાસ્ત્ર છે એ ગહેરો વિષય છે, એ વેદાંગ છે, વેદનું એક અંગ છે. એટલે વેદનું અંગ કેવા પ્રકારનું છે એ સમજવાને માટે થોડો એનો અભ્યાસ કર્યો, અને કઈ રીતે એનો દુરુપયોગ થઈ રહ્યો છે સમાજ, સંસાર, વ્યવહારની અંદર. જ્યોતિષ ગુરજેફ કહે છે ઇન્ફ્લુઅન્સ A, B અને C. આ તો ઉપર છેલ્લી આપણે વાત કરીએ. એ ઉપરાંત 9 પ્રકારની ઇન્ફ્લુઅન્સીસ છે. એ બધો વિષય તદ્દન અલગ છે. એમાં 4 છે શરીરના, સ્થૂળ શરીરની, 4 છે સૂક્ષ્મ શરીરના, અને 1 છે પ્લેનેટરી ઇન્ફ્લુઅન્સીસ. આ પ્લેનેટરી ઇન્ફ્લુઅન્સીસને સમજીએ એટલે જ્યોતિષ સમજાય. પણ જ્યોતિષ સમજવા માટે સંસારી માણસ છે એ પ્લેનેટરી ઇન્ફ્લુઅન્સીસનો ગુલામ છે.
રાહુ નડે છે કે શનિ નડે છે એને એ ખબર નથી. શનિ શું છે કે રાહુ શું છે, ઇન્ફ્લુઅન્સ શું છે એ પણ ખબર નથી. નડે છે એટલે માથે હાથ દઈને બેસી જાય. સાડા સાતી આવી છે તો પોણા આઠી કેમ થાય કે સવા સાતી કેમ થાય, એની પર જણમાં પડી જાય. પણ એની સાથે હાઉ ટુ ડીલ વિથ ઇટ, એની સાથે કઈ રીતે કામ લેવું, ઇન્ફ્લુઅન્સ તો છે જ. તડકો પડે છે તો તડકો પડે છે તો હવે તડકાની સાથે કઈ રીતે કામ લેવું કે જેથી કરીને આનંદ, મોજ અને મસ્તી આવે. અને તડકાની સાથે કામ લેતા ના આવડે તો રાડે કરે અને માથું તપી જાય ને શરીર તપી જાય ને. તડકો તડકો છે. પ્લેનેટરી ઇન્ફ્લુઅન્સની સાથે કઈ રીતે કામ લેવું એ રામદુલારે બાપુએ શીખવું. કારણ કે ગ્રહ દશાની સાથે કામ લેનાર જે કોઈ ઉર્જા છે એ ઉર્જા છે કોન્શિયસ એનર્જી. કોન્શિયસ એનર્જી એટલે સ્વામી શક્તિ. પતંજલિમાં દેહ છે, ઇન્દ્રિયો છે, હૃદય છે, મગજ છે, એ બધી સ્વશક્તિઓ. ગુરુજીએફની અંદર વાત કરીએ તો થિંકિંગ, ઇમોશન, ઇન્સ્ટિંક્ટ, મૂવિંગ અને સેક્સ સેન્ટર, આ બધી પ્રકૃતિની શક્તિ. પણ એ શક્તિની સાથે કામ લેવાનું જે શક્તિ કામ કરે છે આપણે તેને આદ્ય શક્તિ કે કોન્શિયસ એનર્જી. કોન્શિયસ એનર્જી એ જ્યારે પ્રગટ થાય છે ત્યારે એને વિવેક કહે. 1 નવેમ્બરે કોન્શિયસ એનર્જીનું પ્રગટીકરણ થયું, આદ્ય શક્તિનો આવિર્ભાવ થયો. અને એ પછી કોઈ પણ શક્તિ, પ્રકૃતિની શક્તિ છે એ મોજ અને મસ્તીની આડો એને ક્યારેય અવરોધ નથી નાખ્યો. સમસ્યાઓ તો આવ્યા જ કરી, પણ સમસ્યાઓની સાથે કઈ રીતે ડીલ કરવું, એની સાથે કઈ રીતે વ્યવહાર કરવો એ બાપુએ શીખવું. પણ એ શીખવું બહુ અદ્ભુત રીતે. પહેલી વાત, પહેલો ભાવ છે એને જ્યોતિષશાસ્ત્રમાં લગ્ન કે સ્વભાવ. આપણને સ્વભાવની ખબર જ નથી. સંસારી માણસને અહમભાવ છે, સ્વ તો ત્યાં છે જ નહીં. સ્વને ગોતવો પડે, સ્વ દટાઈ ગયો છે. સ્વ એટલે એસેન્શિયલ સેલ્ફ અને અહમ એટલે બહારના રિલેશનશીપમાંથી ઉદ્ભવતો છે એ અહમભાવ. લગ્ન કરે એટલે સ્ત્રી છે એ પત્ની બને કે પુરુષ છે પતિ બને. હું પત્ની અને હું પતિ, 2 પૈસા ભેગા થાય તો હું શ્રીમંત, પૈસા જતા રહે તો હું ગરીબ. આ રીતે બહારના રિલેશનશીપથી જે અંદર પ્રગટ થાય છે એ છે અહમ છે. અને અહમ છે એ તો સાપેક્ષ છે, રિલેટિવ છે, મિથ્યા છે. આજે શહેનશાહ છે, કાલે ગરીબ થઈ ગયો. એ મિથ્યા એટલે પરિવર્તનશીલ. આજે સંસારી છે, કાલે સંન્યાસી થઈ ગયો. ભગવા લુગડા પહેરી લીધા, ભગવા ઉતાર્યા એટલે પાછો સંસારી થઈ ગયો. અંદર બિકમિંગ પ્રોસેસ થયા જ કરે છે અહંકારની. આ બધું છે મિથ્યા. ત્યાં જ્યોતિષ લાગુ જ ન પડે. ગુરુજીએફને ઓસ્પેન્સ્કીએ પૂછ્યું, એ વખતે પહેલું વિશ્વયુદ્ધ ચાલતું હતું. પછી સામસામા સૈનિકો લડતા હતા, ઝઘડતા હતા, ખૂન ખરાબા થતા હતા. પછી પૂછ્યું કે આ લોકોનું સાયકોલોજી કેવી છે, આ બધો ક્રોધ અને ઈર્ષા અને ખૂન ખરાબાને. ત્યારે ગુરુજીએફ હસે છે કે આ લોકોની અંદર સાયકોલોજી ન હોય, ત્યાં મિકેનિઝમ કામ કરતું હોય. મેન ઇઝ અ મશીન અને એને મશીનના નિયમ લાગુ પડે, સાયકોલોજીના નહીં. જ્યોતિષશાસ્ત્ર છે એસ્ટ્રલ બોડી ને એસ્ટ્રોલોજી લાગુ પડે. ફિઝિકલ બોડી અને મિકેનિઝમ લાગુ પડે. અને મિકેનિઝમના નિયમો જુદા હોય. એને લો ઓફ ગ્રેવિટી હોય, ફિઝિક્સના હોય, મેગ્નેટિઝમના હોય,
ઇલેક્ટ્રિસિટીના હોય, બાયો ઇલેક્ટ્રિસિટીના હોય, એનિમલ મેગ્નેટિઝમના હોય, મશીન છે. એને ભવિષ્ય શું? એક છોકરો છે, એક છોકરી પ્રત્યે ખેંચાય છે. હવે ખેંચાય છે એ મેગ્નેટિઝમ છે. ત્યાં ઇમોશન જેવું કંઈ છે જ નહીં. યુવાન શરીર છે અને ખેંચાય છે. એનું ભવિષ્ય શું? તો ભવિષ્ય શું? મેગ્નેટિઝમ પૂરું થાય એટલે છૂટા પડે. ત્યાં મિકેનિક્સના નિયમો છે. ત્યાં સુધી કરંટ છે, ત્યાં સુધી એ કામ કરે. એની ખેંચાણ કેટલું છે, ઇલેક્ટ્રિસિટી કેટલી છે, મેગ્નેટિઝમ કેટલું છે. બીજું આવે છે કે એનો સંબંધ છે દિલનો સંબંધ. પણ દિલના સંબંધની અંદર ઇમોશનલ બોડી તૈયાર થાય. ઇમોશનલ બોડી તૈયાર થાય એમાંથી એસ્ટ્રલ બોડીનું ટ્રાન્સફોર્મેશન કઈ રીતે કરવું, એ અતિશય ગહેરો વિષય થયો. ઇમોશનલ બોડીની અંદર હું કેન્દ્રમાં હોય, એની એક એક એક્ટિવિટી હું કેન્દ્રમાં છે એટલે એક્ટિવિટી પર્સનલ થઈ. પર્સનલ એટલે હું અને મારે માટે કરું. ગીતામાં એને માટે કામ્ય કર્મ કહે. કામ્ય કર્મ અને અધિકારયુક્ત કર્મ. બાપુએ આશ્રમની સ્થાપના કરી. એટલે જેવી રીતે જ્યોતિષશાસ્ત્રમાં પહેલું જે આવે છે સ્વ, એટલે હું, સંસારી માણસની અંદર હું છે, એની અંદર માલકિયતનો ભાવ છે અને એની સાથે અધિકારનો ભાવ છે. અધિકાર વિનાનો માલકિયતનો ભાવ એ તો અતિશય મુશ્કેલ પડે, સમજાય પણ નહીં. માલિક છે અને અધિકાર નથી. આશ્રમ વ્યવહારિક રીતે એની સર્વે કર્યો. પહેલાં પૂછેલું, મારી પાસે સર્ટિફિકેટ આવેલું, ઓશો આનંદ આશ્રમ, ઓશો ધ્યાન કેન્દ્ર, સંસારિક જવાબદારીઓ બધી પૂરી થઈ ગયેલી અને ગુરુની કૃપાથી વિવેક જાગૃતિ આવી ગયેલી. પછી આશ્રમ કેને કહેવાય? બાપુએ શરૂઆત કરી. જમીન, મને કે આ તમારી જમીન છે, જે જમીન જ્યાં રહેતા હતા ત્યાં નીચી વાડીએ છે, એની પડખે ખરાબો પડેલો અને ખરાબાની અંદર અસામાજિક તત્વો છે. એ કંઈ ને કંઈ પ્રવૃત્તિ કરવાને માટે એ લોકોએ એના પર કબજો જમાવી લેવાનો. અસામાજિક પ્રવૃત્તિ એટલે દારૂની ભઠ્ઠી કે આવી બધી વાતો ઉડવા માંડી. જમીનની ખેંચ નથી, જમીન પૂરતી હતી, એમાંથી રોટલા પાણી નીકળી શકે એમ હતા. છતાં સામાજિક વ્યવહારિક દ્રષ્ટિએ આડોશી પાડોશી કોઈ એવું ન ઘૂસી જાય એને ભયને કારણે માગણી મૂકેલી. અધિકારના ભાવનાથી માગણી નથી મૂકેલી. જમીન વાળી લેવી છે એ અર્થમાં નહીં, પણ અસામાજિક તત્વોના ભયને કારણે માગણી મૂકેલી. એક આખો જે ખરાબો અત્યારે રામદુલારી આશ્રમ જે સ્થાન છે ત્યાં બાપુ આવ્યા. મને કે આ ઠેકાણે આશ્રમ બનાવીએ તો કેમ? મેં કીધું બાપુ આ માગણી તો મૂકી છે પણ ક્યારે મંજૂર થાય ને? એ તો બધી સરકારી દફતરોના કામકાજ, એ બધે આંટી ઘૂંટીવાળા ધક્કા ખવડાવે ને કંઈક પૈસા ખવડાવે ને એ બધો વ્યવહાર. બાપુ કે હું લઈ લઉં તો વાંધો નથી ને? મેં કહું બાપુ તમે લઈ લો તો વાંધાનો સવાલ જ નથી. પડખેની બીજી જમીન હતી મોટાભાઈના છોકરાના નામે, માગણી મૂકેલી, એની મંજૂરી લઈ લીધી અને આખી જમીન
મામલતદાર આવ્યા, સર્વેયર આવ્યા, બધા જે લાગતા વળગતા જે કંઈ હોય જરીફો બધું માપી લેવાનો થયું. એટલે આમ ચમત્કાર જેવું લાગ્યું. અને બાપુ નાના મોટા ચમત્કાર કરતા હતા, પણ આ રીતે ચમત્કાર કરશે પણ બુદ્ધિ છે પ્રશ્ન કર્યો. બાપુ અમે હોય તો 2-4 વર્ષે ધક્કા ખાઈને જાય, અને આપણે વાતચીત થઈ અને આ બધું મપાઈ ગયું ને બધું થયું. પછી એને વાત કરી કે ગોવા સ્વાતંત્ર્ય સંગ્રામ હતો. એ સ્વાતંત્ર્ય સંગ્રામની અંદર અમે 12 જણા ગયેલા, એમાં 11 જણા ખપી ગયા, હું એક બાકી રહ્યો. અને સરકારનો કાયદો છે કે જે કોઈ સૈનિક હોય અથવા જો ખપી ગયા હોય તો એના કુટુંબીઓને ગમે ત્યાં એના ભરણ પોષણ માટે આખા ભારતની અંદર 18 એકર જમીન એને આપી દેવી. એટલે એને 18 એકર જમીન બાપુ કે મારે લેવી હોય તો હું લઈ શકું. અને પાછો એવો કાયદો છે કે એને તાત્કાલિક આપી દેવી. એટલે મારે આ બધું થયું છે ને એની પછવાડે આ ત્યાં સ્વાતંત્ર્ય સંગ્રામમાં બચી ગયો ને એને લીધે આ તાત્કાલિક થઈ ગયું. બાપુની વાત સ્વીકારી લીધી. પછી 6 એકર જમીન એટલે માપવા ગયા, ત્યાં 5-5.25 જેવું થાય. બીજા બધા ખેડૂતે પોતપોતાની રીતે ખરાબાને કબજે કરી લીધેલો. હવે શું કરવું? બાપુ કે આપણે આ જમીન લીધી છે રમવા માટે લીધી છે, માલકિયત ભાવ માટે નથી લીધી. શેષ જિંદગી છે, જેટલી જમીન બાકી હોય એટલી જમીન માપી અને કહી દો સર્વેયરને કે બાકીની જમીન આપી આપણને. પહેલી વાર ખ્યાલ આવ્યો કે અધિકાર ભાવ માટે કોર્ટ કચેરીને કેસ કરે હોય. કારણ કે સંસારની અંદર અમે મકાન માટે ઝઘડા કરેલા કે ખાર ક્યાં પડવાનો, આ ઠેકાણે અમારે ખાર કરવાનો અધિકાર છે, પાડોશી દુકાન હતી. અને ઝઘડાની અંદર દિવસોના દિવસો છે એની અંદર ઉર્જા ચાલી ગયેલી એ અનુભવ હતો. અને ઉર્જા બહુ કિંમતી વસ્તુ છે, આ સુલભ બાબતની અંદર ખર્ચી ન નખાય. બાપુ છે માલિક હતા. હવે એ ઠેકાણે મારી ભીતરની અંદર ઓબ્ઝર્વેશન ચાલુ હતું, વિવેક હતો. બાપુને ઠેકાણે હું તો શું કરું? તો હું તો અરજી કરી દઉં કે આ મારા અધિકારના ભાવની જમીન છે, પણ માલિક બાપુ હતા. એટલે બીજું તો કંઈ થાય નહીં. બાપુ કે એમ જ કરવાનું. પહેલી વાર અંદર સ્ટ્રગલ શરૂ થયું. કાયદેસર જમીન પણ એક કાયદો છે અને એક વ્યવહાર છે. કાયદો કાયદાનું કામ કરે, વ્યવહાર વ્યવહારનું કામ કરે. નથી જોતી જગા. બધું પતી ગયું. જમીન નામે થઈ ગઈ. જમીન જેવે નામે થઈ ગઈ. પછી કે હવે શું કરશું? એટલે બાપુને વાત કીધી કે બાપુ ખેડૂત છે પહેલાં કબજો વાળી લે, વંડી ચણી લે, પછી આપણે જે કંઈ કરવું એ કરે. મને કે બીજા બધાએ શું કર્યું છે? બધા પાડોશીએ તો એ લોકોએ પોતપોતાની વંડી કરી લીધી છે. મને કે એ લોકોએ કબજો બધો કરી લીધો હોય તો બાકીનો કબજો આપણે વંડી વાળવાની શું જરૂર છે? વંડી તો એ લોકો વારે છે, એને વારી લીધી, બાકીની છે એ આપણી છે. એટલે વંડીનો ખર્ચો શું કરો? મગજમાં એ કઈ વસ્તુ ઉતરે નહીં, છતાં ઉતરે. પણ
પહેલી વાર ખ્યાલ આવ્યો કે અધિકાર વિનાનો માલકિયત ભાવ કેને કહેવાય? અધિકાર કાંઈ નહીં, પણ માલકિયત. એક રામદુલારે આશ્રમ છે, તો રામદુલારે કોણ? તો ગોતવું પડે. કોઈને પૂછે કે આ કોણ છે, તો કે હીરાભાઈ જાણે, જે કંઈ કરવાનું છે. બાપુ રેમાં કરે ટેસ્ટથી, મુશ્કેલી આવે તો એને પૂછવા જઈએ. ત્યારે પછી પહેલી વાર થોડો ખ્યાલ આવ્યો કે પરમાત્મા છે એ માલિક છે, પણ એ માલિક એ અર્થમાં છે કે એને ક્યાંય અધિકાર નથી રાખ્યો. દરેક જીવને જે કંઈ કરવા દેવું છે એ કરવા દે છે, દરેક જીવને. જગતના નિયમો છે, પણ પરમાત્મા તરફથી કોઈ દંડ દેવાનો એ નથી. દંડ પ્રકૃતિ દે છે, પરમાત્મા તો તટસ્થ છે, છતાં સબકા માલિક એક, માલિક એ છે. અને એની પ્રાપ્તિ કરવી હોય તો શરૂઆત એ છે કે અહમભાવ છોડવો જોઈએ. વાંચીએ તો બધે ઠેકાણે, પણ અહમભાવ છોડવો જોઈએ એટલે શું? અહમને પકડીને જેમ કપડું ઉતારી છે એમ ઉતારી દેવો. છોડવા જાય તો એ અહમભાવ હોય, પકડાય નહીં. અધિકાર ભાવ અને માલકિયત ભાવ છે, ધીરે 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 છૂટતો જાય. પછી એક છે અહમભાવ, બે એના 12 ભાવ છે. એક ભાવ છે સ્વામીનો ભાવ અને એક છે દાસનો ભાવ. બેથી જીવ જોડાયેલો છે, સ્વામીનો અને દાસનો. એક કોકનો હુકમ માનીએ છીએ અને કોકને હુકમ કરીએ છીએ. જેને આપણે હુકમ કરીએ એ દાસ ભાવ, અને જેનો આપણે હુકમ ઉઠાવીએ એ માલકિયત ભાવ. સંસારી જીવને હુકમ કરવો ગમે છે, અને હુકમ ઉઠાવવાની અંદર એને મજબૂરી પડે છે. એને કોઈનું કયું કરવું નથી, એનું કયું બધા કરે. અને કુદરતનો ગહેરો નિયમ છે, જેટલો હુકમ કરે એટલો હુકમ ઉઠાવવું જ પડે છે, એનું લેવલ છે. સંસારી જીવને ખબર નથી. અને સંસારી જીવ તો નોકર ચાકરને ઘરમાં વઢે, એ જેટલો નોકર ચાકરને વઢે એટલો જ્યાં નોકરી કરતો હોય એને કોક આવીને વઢી જાય. નોકરી ન કરતો હોય ને દુકાન કરતો હોય તો દુકાન કરતો હોય તો પોલીસ આવીને વઢી જાય, મ્યુનિસિપાલિટીના માણસો વઢી જાય, એને વઢી જાય જ. જ્યારે કોઈ વઢી જાય ત્યારે ખ્યાલ આવે કે કેને આજે કોની સાથે વઢવાણ કરી હતી. મૂલી મજૂર આવ્યા, આશ્રમની સ્થાપના કરી. એ વાત તો થઈ ગઈ ચૈત્રી રામનવમીને દિવસે. અને એક રૂમ બાંધવાની શરૂઆત કરી. મૂલી મજૂરો સાથે મને કહે કે શું અહીંયા કઈ રીતે બધું બાંધકામ ચાલે છે, મને તો ખબર નથી. અને બાંધકામનો ઝીણો મોટો અનુભવ હતો, મકાનોને નાનપણનો થોડો ઘણો શોખ, પણ બાંધકામનો અનુભવ હતો એ લોર ઇમોશનનો હતો, સમાજનો અનુભવ હતો, વ્યવહારિક અનુભવ હતો. સાધુ સંતોએ કઈ રીતે બાંધકામ કરાવવું એ તો કંઈ ખ્યાલ જ નહોતો. બાંધકામ થવાનું હતું એટલે પહેલાં કારીગરોને બોલાવ્યા. બધા કારીગરોની રોજી શું શું છે, આ છે તે. બાપુને વાત કરી. બાપુએ 2-3 વાતો કરી. એક તો જે કારીગરોને રોજી ન મળતી હોય ને એવા કારીગરોને બોલાવો. અને બીજું કે જેને કારીગરી શીખવી છે એ અહીં આવીને શીખે.
એટલે કોઈ ઘડતરિયા હતા, કોઈ ચણતરિયા હતા. જ્યાં ત્યાં નાના મોટા ઝૂંપડા ચણે. આશ્રમ બાંધવો છે તો એના કારીગર બધું ઓળંભી અને આને તેને બધું કમ્પ્લીટ જોઈએ, સારો કારીગર જોઈએ. અને મનમાં એમ છે, કારણ કે બાપુએ જાહેર કર્યું કે થોડા પૈસા અહીં ખર્ચવા માગે છે. ગામ લોકોને અને આડોશી પાડોશીને તેમ થયું કે બાપુ છે ક્યાંકથી આવેલા છે, અને પછી તો વાતની વાત ઉડા કરે. પણ થોડા પૈસા ક્યાંક ખર્ચવાના છે અને કઈ રીતે ખર્ચવાના છે, માણસો તેની આશા. બાપુ કેટલા ખર્ચવા છે, તો આ ઠેકાણે આ બંધાવી દે ને આ ઠેકાણે આ બંધાવી દે. બાપુ મગનું નામ મરી ન પડે કે 5 લાખ 25 લાખ 50 લાખ એ કે જોઈએ કેવું થાય છે એ પ્રમાણે, કે પૈસાનો વાંધો નથી, કરોડો ખર્ચાઈ જાય તો. આ બધા અનુભવ કામ લાગ્યા જનકેશ્વર આશ્રમ જ્યારે તૈયાર થયો ત્યારે. પણ એ પછી ઓશો આશ્રમ પણ જે રીતે તૈયાર થતો આવે છે એની પછવાડે બાપુનું શિક્ષણ હતું. કારીગર આવે એટલે 2-5 કારીગરો આવી ગયા. એકાદ તૈયાર હતો, સંબંધમાં હતા, એટલે કે આશ્રમ બાંધવો છે તો જાણકાર. એના હાથ નીચે 1-2 તૈયાર થતા હતા, જેને કોઈ પણ મજૂર આવે કે બાપુ કામ છે તો એને ક્યાં કંઈ ને કંઈ કામે વરગાડી દે. પછી મને કે કેટલીક વ્યક્તિ એવી છે કે ભીખ નથી માગતી પણ એનું પૂરું નથી થતું. એ બહુ મુશ્કેલીમાં જીવે છે. તો આપણો ધર્મ એ છે કે એને કંઈ ને કંઈ કામ સોંપવું. પહેલાં હતું કે કામ પૂરું થાય એટલે રજા આપી દેતા, મૂલી મજૂરો હોય. દ્રષ્ટિ બદલી ગઈ. એને કામ કરવું હોય ત્યાં સુધી કામ કરે, એને જવું હોય ક્યાંય કામ મળતું હોય તો એને છૂટ છે. અને જ્યાં સુધી ક્યાંય કામ ન મળતું હોય તો એને કયું કામ સોંપવું, તો એ કામ શોધવાની એક જવાબદારી આવી પડે. અને જ્યારે કામ શોધવા જાય છે ત્યારે કંઈ ને કંઈ કામ છે એ મળ્યા જ કરે. બાપુએ આશ્રમ બાંધવાનો હતો ને બાપુની લાગવગ ઘણી હતી. ઘણી લાગવગ હતી. દિલ્હીના, મુંબઈના બધા ઉદ્યોગપતિઓ બાપુ કયો એટલે આશ્રમ બાંધી દઈએ, તમારે કંઈ ચિંતા જ નહીં. બાપુ પણ રમત કરે. બાપુ કે હું તો પરિવ્રાજક જીવ છે, કેવો બાંધવો ને કઈ રીતે બાંધવો એ હીરાભાઈને પૂછો. એટલે આવ્યા મારી પાસે. મેં કહ્યું ઝૂંપડા બાંધકામ છે ને ખેડૂતશાહીની ખબર છે, પણ આશ્રમનું કઈ રીતે? તો બધા કંઈક અમારી પાસે 2-4 મોટા મોટા આશ્રમના બ્લુ પ્રિન્ટ છે, અથવા તમે કઈ રીતનું. એટલે આર્કિટેક્ટ આવ્યા ક્યાંકથી, ભૂલાઈ ગયું પોરબંદરથી આવ્યા કે રાજકોટથી આવ્યા, એને અરસપરસ બેઠા, વાતચીત કરી. મેં કે કેટલા સ્ક્વેર ફીટનો બાંધવાનો છે? મને કંઈ ખબર નથી સ્ક્વેર ફીટ. મને કે કેટલા જણા રહેવાના છે? મેં કહ્યું એ મને ખબર નથી કેટલા રહેવાના છે. બાપુનો શું ઈરાદો છે એ કશી કંઈ ખબર નથી. બાપુની પાસે ગયા તો બાપુ કે મને તો હું તો પરિવ્રાજક છું, મહેમાન સહેમાન આવે તો હીરાભાઈ ના આવે તો એને કેટલા મહેમાન છે એના ભાઈ પૂછી લ્યો તો એ પ્રમાણે. એટલે પછી ચર્ચા 2-4 દી આલી કે કેટલા મહેમાનો સહેમાન આવવાના છે, શું છે? તો કે મહિનાના આટલા આવે મહેમાન સહેમાન, રોજના આટલા આવે તો આટલું જોઈએ. એટલે એક છે સ્પેશિયલ રૂમ છે સાધનાનો રૂમ, એક છે મહેમાનોનો રૂમ, આગતા સાગતા જે કોઈ આવે. અને આ જે બાપુનું નામ છે મોટું છે, એટલે કદાચ હોય તો એને ઉતારા પાણીને આ છે ને એમ કરીને એક મોટો પ્લાન જે બનાવ્યો.
1.5-2 કરોડ જેટલું. જુદા જુદા પ્લાન, 4-5-6 પ્લાન આવ્યા. બધું તૈયાર કરીને ગયો બાપુ પાસે. મેં કહ્યું બાપુ આટલું છે. મને કે આ લોકો છે ને બાંધીને તો વયા જવાના છે, પછી ઝાડુ કોણ કાઢશે એમાં? મને કે હું ને તમે 2 જણા છે. ફસાઈ ગયો. મેં કહ્યું હવે શું કરવું આમાં? ને એ વાત સાચી છે, એ તો લોકો બાંધીને વયા જાય, પછી એને સાચવે કોણ? અને કે લગભગ બધા કે નર્મદા કાંઠે હું ફર્યો છું, ત્યાં બધા મોટા મોટા બાંધેલા પડ્યા છે અને એમને એમ ધૂળ ખાય છે. મને કે તમારું આયુષ્ય કેટલું? મેં કહું બાપુ એ ચિંતા નથી. મને કે આપણે કેટલુંક જીવવું, જેટલું જીવીએ એટલું રમી લઈએ, બીજું શું? મેં કહું તો આ બધા આવ્યા છે એનું શું કરવું? આ બધા તમે બોલાય તો કે એ લોકોને ભાવના હતી, એને પૂરી થઈ ભાવના. એ લોકોને કેવું કે અવસર આવશે એટલે આનું કઈ રીતે કરવું એ બધું કહેશું. એ લોકોને હાથ જોડી ખવડાવી પીવડાવીને વિદાય કર્યા કે બધો જે પ્લાન તૈયાર થાય કઈ રીતે પછી તમને કેવડાવશું. હજી સુધી કેવડાવ્યું નથી, હજી ત્યાં છે. મને કે આપણે જેટલામાં ઝાડુ કાઢી શકીએ ને એટલું જ બાંધકામ કરાય, એથી વધારે ન કરાય. મેં કહું ભલે બાપુ, તો એક રૂમ બાંધીએ. રૂમના પૈસા ક્યાંથી? વેરાવળમાં સંકેતનું ઉદ્ઘાટન કરેલું. સંકેતનું ઉદ્ઘાટન કરેલું સ્વામી આનંદ વિતરક, મા આનંદ સ્વાતી. ધીરે 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 એ લોકોની ગતિ સંન્યાસ તરફ. ખૂબ કમાણા હતા, ખૂબ સંસાર બધો જોઈ લીધેલો, બધી રીતે ગર્ભ શ્રીમંત કુટુંબ. અને ઇન્ફ્લુઅન્સી ઓશોનું અને રામ દુલારે બાપુનું અતિશય સાનિધ્ય. વચમાં એક પ્રસંગ સ્મૃતિમાં આવી ગયો, આને લગતો નથી. રામ દુલારે બાપુ ને હૃદયની કંઈક તકલીફ. જામનગર ગયા ડૉક્ટર ગોકાણીને ત્યાં. ડૉક્ટર ગોકાણી એટલે આપણે વાતચીત કરેલી કે ઓશોનું જ્યારે શરીર છૂટી ગયું ત્યારે ડેથ સર્ટિફિકેટ આપવામાં જે નિમિત્ત બનેલા એ જામનગરના, અને અત્યારે એની સાથે પણ ઘેરા સંબંધો છે. એને એક સંબંધી છે, પુત્રવધુ રૂપે આવેલી છે, અને ડૉક્ટર ગોકાણી સાથે પણ બહુ ઘેરા સંબંધો, બાપુ સાથેના પણ. બાપુ ત્યાં ગયા અને હાર્ટનું હતું એટલે ત્યાં કંઈ દવા દારૂ બધું જે કર્યું અને ત્યાંથી વેરાવળ ગયા. ડૉક્ટર ગોકાણીનો ફોન આવ્યો ડૉક્ટર વકીલ ઉપર કે બાપુ છે, એને હાર્ટની તકલીફ છે એટલે સાચવવાના છે. એટલે જેવા આવ્યા બાપુ એટલે તાત્કાલિક જ બાપુનું બીપી માપવાનું, એટલે એ પ્રમાણે ટ્રીટમેન્ટ થાય, આરામ થાય. બાપુ ગયા. એટલે એક નર્સે એને બીપી માપ્યું. નર્સે બીપી માપ્યું એટલે હાઈ બીપી આવ્યું. એટલે ડૉક્ટર સાહેબે પોતે માપવાનું કર્યું. એક હાથે માપેલું, બીજે હાથે માપ્યું. ત્યાં બીપી લો આવ્યું. એટલે ડૉક્ટર સાહેબ ચીડાઈ ગયા
આ સાંભળેલી વાત, જોયેલી નહીં, પણ આમ જોયેલી ખરી. શરીર ઉપરનો એનો કાબુ હતો. 2 જણા ઝઘડે, ડૉક્ટર અને નર્સ. નર્સે પાછું માપ્યું તો હાઈ બીપી આવ્યો. અને કે જવાબ આપો. પછી ડૉક્ટર સાહેબે નાડી હાથમાં લીધી તો પલ્સ જ ન આવે. જેવી પલ્સ ન આવે ત્યારે એને ખ્યાલ આવ્યો કે આ શું, પલ્સ જ નહીં કંઈ. ઇન્સ્ટ્રુમેન્ટનો ઘા કર્યો અને બાપુના ચરણમાં પડી ગયા, કારણ કે એને તો એ એક જ ભાષા સમજે, બીપીની. ચમત્કાર કરતા હોય તો ચમત્કારની પછવાડે એની અંદરનું જે એસેન્સ છે, એની અંદર જે રિયાલિટી છે, એને ખેંચવાનું હોય. અને કોણ કઈ રીતે ખેંચાય છે એ પ્રમાણે આ લોકો એ પોતપોતાની વિભૂતિઓ વાપરતા હોય. મદારીગીરી ન કરે. પછી તો એક નક્કી થઈ ગયું. અને જે કંઈ નાનું મોટું થાય, ઓશો છે એને તો સંન્યાસ લીધેલો, પણ ઓશો દૂર દૂર થઈ ગયા. અને પછી એક નક્કી થયું કે હવે હોસ્પિટલ છે એ બધું કાઢી નાખવી છે અને શેષ જીવન છે બાપુ તમારી સાથે વિતાવો. તો હોસ્પિટલને કાઢી નાખવાની, અને હોસ્પિટલની અંદર કાઢી નાખી એટલે નાની મોટી બધી આર્થિક સુવિધાઓ કઈ રીતે કરવી. કારણ કે સમાજની અંદર તો કાળું ને ધોળું બધું ચાલતું હોય. તો કાળા ધોળાને શું કઈ રીતે કરવું? ધોળાની તો વ્યવસ્થા થઈ જાય, પણ કાળાની વ્યવસ્થા ક્યાં કરવી? તો કાળાની વ્યવસ્થા કરી દીધી આશ્રમની અંદર, ઇન્ટ્રુસીમાં. એની વ્યવસ્થામાં મૂંઝાઈ જાય. બાપુ કે આપણે જોઈએ છીએ. એટલે એક રૂમની બાંધવાની શરૂઆત થઈ ગઈ. અને પૈસો ડૉક્ટર વકીલ પાસેથી. અત્યારે પણ હવે તો વ્યવહાર ઓછો થઈ ગયો, નહીં તો એ વકીલ સાહેબનો રૂમ કહેવાતો, એને બાંધવાની શરૂઆત કરી. મૂલી મજૂરોની સાથે આ રૂમ બંધાઈ ગયો. મૂલી મજૂરોને કામકાજ ચાલ્યો. કામકાજ ચાલ્યું. 7મ 8મનો તહેવાર આવ્યો. પછી કીધું કે અમે 2-3 દી કામ બંધ રાખશું. એટલે 2-3 દી કામ બંધ રહ્યું. મારી પાસે બધું રોજમેળ. મને કે તહેવારના દિવસો છે એ દિવસો એની રોજી આપી દેવાની આપણે, એનું કાપવાનું નહીં. એના કામે જાય તો કાપવાનું, એના પર્સનલ કામ છે. પણ તહેવાર કરવાનો અધિકાર જેટલો આપણો છે એટલો મૂલી મજૂરોનો છે. એટલે એ દિવસનું રોજ કાપવાનું નથી. એક જુદા પ્રકારની વ્યવહારિક રીતે તો અમે કરતા બધા છે, એક વ્યવહાર છે. તહેવારે જાય તો એને ભોગે જાય, રોજી કપાઈ જાય એને. પછી તો જે કંઈ તહેવાર આવે તો એ તહેવારની રોજી એને પૂરાઈ જાય. આશ્રમ પ્રત્યે જે કામ કરતા હતા એનો ભાવ બદલી ગયો. જે કામ પહેલાં હું કરાવતો એ મને ખ્યાલ છે, તો એક દિવસની અંદર માલિક માલિકની રીતે હોય અને નોકર નોકરની રીતે હોય. અને બધાય પોતપોતાનો હિસાબ કરતા હોય. માલિકને એમ છે કે ઓછી મજૂરીએ વધુ કામ કઢાવી લેવું,
અને નોકરને એમ છે કે વધારે પગાર લઈ અને ઓછું કામ કરવું. આખો વ્યવહાર છે એ ભ્રષ્ટ વ્યવહાર, એ પણ અનુભવ્યો. અને આ જે વ્યવહાર છે એક જુદા પ્રકારનો, એ વ્યવહારની અંદર સુગંધ આવવા માંડે. કહે છે કે જમવાનું ટાણું થઈ ગયું તો સામેથી કે આટલું કરીને અમે જમવા જશું. અને કે જમવા જાય એટલે બાપુ છે કંઈ ને કંઈ બનાવ્યું હોય, વિશેષ કરી તો ખીચડી બનાવતા, બાકી કંઈ પણ બનાવ્યું હોય તો જ્યાં જેટલા મજૂરો આવે એને ભાગે કંઈ ને કંઈ. અને બાપુના પ્રસાદને નામે લઈ પણ લે. મકાનનું બાંધકામ પૂરું થયું, એક જ રૂમ બંધાણો હતો આશ્રમનો. બંધાઈ ગયા પછી બધા મૂલી મજૂરોને છૂટા કરવાનો સમય આવ્યો. બાપુને પણ ક્યાંય પ્રાજક હતા એટલે ક્યાંક જવાનું એને છે. પછી મને કે આ બધાને છૂટા કરવા છે, પણ એમને એમ છૂટા નથી કરવા. પહેલાં તો એ લોકોને આ ઘરની અંદર બોલાવો, નિમંત્રણ આપો. કારણ કે મકાન બાંધ્યું છે એ લોકોએ, આશ્રમ બાંધ્યો છે એ લોકોએ, એટલે પહેલો અધિકાર છે એ લોકોને રહેવાનો અધિકાર છે. મેં કહું ભલે બાપુ કયો એમ, પણ એને નિમંત્રણ આપો મજૂર તરીકે નહીં, મહેમાન તરીકે. હવે એ મજૂર નથી, હવે મહેમાન છે. અને મહેમાન છે એટલે આપણે ત્યાં સંસ્કાર છે કે અતિથિ દેવો ભવ. બધા મજૂરોને બોલાવ્યા, બધાને બેસાડ્યા. પછી કે એને વિદાય આપવાનું છે તો એને કોઈ વસ્ત્ર અને ફળ, બધાને કપડું, એટલે સૌને કેવા પ્રકારનું જે કોઈ ઓઢે, સ્ત્રી હોય તો એને ઓઢણી જેવું, પુરુષ હોય તો એને એવું કાપડ જેવું, એના ઉપર ફળ, સફરજન, નાળિયેર, અને એની જે રોજીનું જે હોય એ રોજીનું કવર, અને ઉપરાંત બાપુ તરફથી જે કંઈ મળે તે. બધાને બેસાડ્યા. મને કે બધાની પૂજા કરીએ. બાપુ પૂજા કરી એટલે મારે કરવાની રહી. અંદર પૂજાનો ભાવ ન જન્મે. બાપુની આજ્ઞાનું અનુસરણ કરું, બાપુ કરે છે એટલે કરવું. હવે તો એક સ્થિતિ છે કે પૂજા એટલે પૂજા, એક ભાવ જ, પૂજ્ય ભાવ. ઘરની અંદર બધા વ્યક્તિઓને, પત્ની, બાળકોને બધાને કહી દીધું. રસોઈ પાણી કરવાની, બાપુએ પોતે એમાંય મદદ કરે, પત્ની બાળકોએ એમાં મદદ કરી, અને બધાને પીરસી દેવાનું. બધાને પીરસ્યું એટલે બધા છે પીરસવામાં લાગી ગયા. હાથ ધોઈ અને બધાને વિદાયગીરી આપવાનું છે. અહીંયાનો રિવાજ હતો કે જે લોકો નોકર ચાકર ને હરિજનો હોય ને વસવાયા હોય, આ બધી દેશી ભાષા, એ લોકોને ખાવાનું આપે ને પછી એ લોકો ખાઈને લઈ જાય અને પોતાની રીતે પાતરની વ્યવસ્થા બધી કરી લે, એઠવાડ કે જે કંઈ હોય. બાપુ કે પીરસવાનું કામ બીજા બધાએ કર્યું, આપણે જે કામ કરવાનું છે એ પાતર ઉપાડવાનું. થોડો ખચકાટ થયો, પણ એક જ ખ્યાલ જ આવી ગયો હતો
કે બાપુ કહે છે અને હવે ઘડવા જ આવ્યા છે, એટલે ઇનકાર ભાવ નહીં, સમર્પિત ભાવ. એ પૂરેપૂરો સમજૂતીથી સ્વીકાર નહોતો, પણ ધીરે 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 એ સ્વીકાર વધતો ગયો. પછી કીધું મને કે એક અંદરના આપણા અહમને જરા ચોટ લાગે, આપણે એને આ કામ કરવું. અને અંદર તો એક નગરશેઠનો અહંકાર હોય, અને એ નગરશેઠના અહંકારને ધીરે 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 અહમને ઠેકાણે સ્વને કઈ રીતે બેસાયું. જુદા જુદા પ્રસંગે પહેલા પ્રસંગની આની શરૂઆત થઈ. પછી કીધું કે ખબર છે, મહાભારત વાંચ્યું છે કે કૃષ્ણ છે હેઠી પતરાવડી ઉપાડતા હતા, રાજસુ યજ્ઞ એ વાંચેલું હતું. મને કે કૃષ્ણની સ્થિતિ પ્રાપ્ત કરવી હોય આ બધું બાપુ એ ઈશારામાં, કારણ કે આ ભૂમિ કૃષ્ણની છે. અહીંયા તો ગોપીઓની હારે રાસ રમવાનું ગમે, પણ હેઠી પતરાવડી ઉપાડવાની તૈયારી ન હોય, અને સામે મહાભારતનું યુદ્ધ આવતું હોય. ભૂમિ કૃષ્ણની છે. શરૂઆત કઈ રીતે થાય? હેઠી પતરાવડી બાપુ ઉપાડવા ગયા. મૂલી મજૂરને તો કંઈ ખાસ હતું ને કે કોક છે એટલે. હું જેવું જે ઉપાડવા ગયા તો એ લોકોને શરમ લાગવા માંડી. મને કે ભાઈ તમે રહેવા દો. મેં કહું અત્યારે તમારું કામ પૂરું થયું, તમે હવે મહેમાન છો ને હવે તો બાપુ કે છે એમ કરવાનું છે. એટલે એ લોકોને જરા બે ચાર જણને તો બહુ કંઈક ન સમજાય એવો અણગમો થવા માંડ્યો કે ભાઈ તમે ઉપાડો અમારું. એ તો મેં કહું કાંઈ, મેં કહું તમે બહાર જાઓ, અમે એ બધું કરી લેશું. બધું સાફ સાફ કર્યું. અને જે બધા હતા એને આશ્રમની હદ હતી, એનો દરવાજો હજી જેવો તેવો દરવાજો હતો, ત્યાં સુધી જઈ એને વળાવી આવ્યા. માલકિયત ભાવ અને દાસ્ય ભાવ, મજૂરો સાથેનો વ્યવહાર કઈ રીતે કરવો અને આપણો કેનો હુકમ ઉઠાવવો, માલકિયત ભાવ. બાપુની પાસે સત્તાધિકારી કોઈ આવે, કોઈને કોઈ આવે, બાપુને કહે કે એને મળવું છે, બાપુને મળવું છે. અને કોઈ સરપંચ આવે, રેવન્યુ ઓફિસમાંથી કોઈ આવે, ખેડૂતના હિસાબે ઘણાને ઓળખીએ, ઘણાનો પરિચય ન હોય. બધે ખ્યાલ આવે કે આ બહુ મોટા માણસ છે. બાપુ ત્યાં અંદર રમતા હોય છોકરાઓની સાથે. જેવો ખબર પડે કે આવ્યા છે ને હું કહું કે આ આટલું આટલું આ છે, બાપુને થોડો ખ્યાલ તો આવી જાય હોય. બેસાડે એને 5 કલાક અડધી કલાક. કે બાપુના દર્શને છે, એટલે કે બાપુ થોડા કામમાં છે, બાકી સાધુ માણસ કંઈક ધ્યાન કરતા હોય, પ્રાર્થના કરતા હોય, સેવા પૂજા કરતા હોય. બાપુ તો છોકરાઓ ભેગા રમતા હોય. વળી હું બહાર નીકળું એટલે કે બાપુને જે કેટલી વાર છે, અમારે પાછું ઉતાવળ થાય છે. વળી બાપુ પાસે જાઉં, બાપુ આને કંઈક જવાની ઉતાવળ છે.
મને કે ઉતાવળ કંઈ ન હોય, ઓફિસમાં ગપાટા જ મારતા હોય. એ લોકોને બેસાડી રાખવાની ટેવ છે. એટલે એ લોકોને ખ્યાલ આવે કે બેસાડી રાખવામાં કેટલી તકલીફ પડે છે. એટલે ભલે થોડીક વાર બેસે, પછી મળશું નિરાંતેથી. અને કોઈ ગરીબ માણસ આવે, નાનકડું છોકરું આવે, તો તરત ઊભા થઈને બહાર નીકળી જાય. તરત જ ગમે તેવું કામ હોય, ખબર પડે કે આ વ્યક્તિ આવી છે, તો ઊભા થઈને બહાર નીકળી જાય. ધીરે ધીરે જીવનના વ્યવહારના ભાવ પ્રદેશની અંદર એક વાતનમાં ક્યાં ક્યાં પલટી આવી, વિશેષ વાત આવતીકાલે કરશું.